ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે અમે જવાના છે ફેનીલા માસીની ઘરે, કેમ કે એના ફેનીલા માસીની ઘરે અમારા ગામડેથી મહેમાન આવ્યા છે, એટલે અમારે ત્યાં આજે આખો દિવસનો પ્રોગ્રામ ત્યાં જ રાખેલો છે. તો અમે આજે નીકળીશું. ચાલો ફેનીલા માસીની ઘરે જઈએ. ચાલો, તો અમે નીકળી ગયા છે માસીને ઘરે જવા માટે ફેનીલા. અને આમ જોવા જાય તો એ મારી બેન છે હો. ગ્રેવી બાફેલું ભાજીનું ઓલું ભાત વઘારવા છે એનું. ઘરે આવી નકરું ખાધા જ કરે છે. આમ જોવો તો સાડા કેટલા થઈ ગયા. કોઈ નહીં મરી જાય તો શું જ્યું છે તો ખવાય. શું ખાશો તે પછલા ખાવા મોઢા આવા ન હોય ખાતા હોય તો. આમ જો ખાતી જા બાબુ, જો બાબુ ને બાન બધા કેટલા ખીજાય છે. ખા કઈક ખા. બાબુ તમે મોઢા ન હોય બાબુ તમે શું કહેતા હતા? હું ખાવાનું? ઘરમાં મમરા જ ન આવે. હવે મારો વિડિયો ઉતાર માં દીકરી दोनों बहू के पास पास भी है. આજી તો જા તું અંગો दोनों बहू खुश खुश कर रही है. અમે જાન તમે દેરાણી જેઠાણી છો? આમાં મોટું કોણ છે, નાનું કોણ છે? આ નાની कौन मोटू से હા વળદમી નાખો तुझा बनाना तेरा तुझे पता. પુલાવ ભાત બની રહ્યા છે. લાવું બાવા કરતા મોટું કે આપણો આમાં છે મતા જો દેરા તો છે હા જરા પાછળ નાખવાનું કાંદા ઓલા થાકા વાગનો સોરી
હવે આમાં આવી ગયું. અંકિતાબેન તમે શું કરો છો? ભાજીનો છુંદો. ભાજીનો સુંદો. હા પુલાવ ભાત પુલાવ ભાત, ભાજી પાવ અને રસગુલ્લા મલાઈ જાંબુ.
ટાટા. જે મહેમાન વ્યા જાય તો ફાઇનલી અમે હવે ઘરે આવી ગયા છે અને અહીંયા અમારા બ્લોગને અમે વિરામ આપીશી. તો અમારા ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને પસંદ આવે તો બધાને મોકલજો. બાય બાય.